આમ નિકટ સોઈ ગઈ અને કોઈની સેવા નથી કરી, આને માલિક બનવું છે. અને એટલે ત્યાંથી એ રામની પાસે ગઈ. ભગવાન રામે પાછી સુરપંખાને લક્ષ્મણજી પાસે મોકલી છે અને આમ 2-5 વાર આંટા મરાવ્યા એટલે મૂળ રૂપમાં પ્રગટ થઈ. તમે જુઓ, કોઈ કપટી માણસ હશે ને એ બહુ સહન નહીં કરી શકે. અંતે તો એ લાલ આંખ કર્યા વિના રહેશે જ નહીં. એ બહુ સહન ન કરી શકે. રૂપ બદલીને આવી છે. 2-5 વાર આમ આંટા મરાવ્યા એટલે મૂળ રૂપમાં પ્રગટ થઈ અને જાનકીને જ્યાં પકડવા ગઈ, પ્રભુ રામે ઈશારો કર્યો, નાક કાન કાપ્યા છે. અને જ્યાં નાક કાન કપાયા એટલે ખરદૂષણની પાસે ગઈ અને જઈને ખરદૂષણને બહેકાવ્યા છે. 10,000 અસુરોને લઈ ખરદૂષણ આવ્યા છે અને પ્રભુ રામ માં જાનકીને લઈ અને લખન મહારાજને કહ્યું, તું જતો રહે, ખરદૂષણ આવે છે. ભગવાને ધનુષનો ટંકાર કર્યો એટલે 10,000 જે અસુરો હતા ને એના કાનના પડદા તૂટી ગયા. સમાજમાં છે ને, જે કોઈનું કોઈ સાંભળતું નથી ને ત્યારે માનવું કે આના કાનના પડદા તૂટી ગયા છે. કોઈની વાત માનવા તૈયાર જ ના હોય ને. અને જ્યાં કોઈનું કોઈ સાંભળતું નથી ત્યાં જ વિવાદ ઉભો થાય છે. વિવાદ ત્યાં જ ઉભો થાય. અંદરો અંદર કપાયા અને ખરદૂષણને ભગવાન રામે ગતિ આપી. ધુવા દેખી ખરદૂષણ કેરા, સુરપંખા ગઈ રાવણ તેરા. રાવણની પાસે સુરપંખા જતી રહી અને આ બાજુ લક્ષ્મણજી ફળ ફૂલ લેવા માટે ગયા છે. ભગવાન રામ માં જાનકીને કહે છે, દેવી હવે રાવણ આવવાનો છે. જ્યાં સુધી આ તમારું શરીર છે ત્યાં સુધી રાવણ આવી નહીં શકે. માટે દેવી તુમ મહ પાવક કરો નિવાસ. તમે અગ્નિમાં નિવાસ કરો, કેવલ તમારું પ્રતિબિંબ બહાર રાખો. લચિમન યહ મરમ ન જાના, જો કછુ ચરિત રસા ભગવાના. લખન મહારાજ પણ સમજી શક્યા નહીં અને આ બાજુ સુરપંખા રાવણની પાસે ગઈ અને રાવણ સભા ભરીને બેઠો છે. રાવણને બહેકાયો છે. રાવણ પૂછે, સુરપંખા તારી દશા કોને કરી છે? અને ત્યારે સુરપંખા ચરાચર જૂઠું બોલી છે, ખોટું બોલી છે. અયોધ્યાથી 2 રાજકુમાર આવ્યા છે અને એની સાથે એક સુંદર સ્ત્રી છે. મને લાગ્યું રાવણ તારી સભામાં, એ તારા રાજ્યમાં શોભે એવી છે, એટલા માટે હું લેવા ગઈ. એના નાના ભાઈએ મારી આ દશા કરી. એ રાવણ માટે ગઈ હતી કે પોતાના માટે ગઈ હતી? જેને સમાજમાં જેને નાક કાન નથી ને એની પાછળ જેટલા ચાલ્યા છે ને બધાની દશા આ થઈ છે. સુરપંખાને નાક કાન નથી, ખરદૂષણ એની પાછળ ચાલ્યા. પરિણામ શું આવ્યું એ હું તમે જાણીએ છીએ. અને રાવણ પણ સુરપંખાની પાછળ, રાવણની સુરપંખાની વાતોમાં આવ્યો છે. પણ આ તો કેવલ દર્શન છે. પણ જ્યાં ખરદૂષણ મરાયા છે એ શબ્દ જ્યાં રાવણે સાંભળ્યો છે અને રાવણ જે વિચાર કર્યો છે વંદન કરવાને યોગ્ય વિચાર છે. રાવણ કોઈ સામાન્ય નથી. ખરદૂષણ સમ બલવંતા,
વિચારધારા જુઓ તમે. રાવણે જે વિચાર્યું છે ને, વંદન કરવાને યોગ્ય રાવણનો વિચાર છે. રાવણ એકદમ ઉભો થઈ ગયો અને રાવણ વિચારે કે ખરદૂષણ તો મારા જેટલા બળવાન હતા, તો એને માર્યા કોને? ભગવાન સિવાય ખરદૂષણને કોઈ મારી ન શકે. આ વિચારો છે રાવણના. અને હા, હરિ અવતાર લઈને આવ્યો હશે. સુર રંજન જન મોહી વારા, જો ભગવંત વિનય રાવણ વિચારે છે, જો હરિ અવતાર લઈને આવ્યો હોય આ ધરતી ઉપર, તો હું જાઉં જગદંબાનું અપહરણ કરી આવું. કારણ મારી માને લંકામાં નહીં લાવું ના, તો મારો બાપ લંકામાં ધક્કો નહીં ખાય. રાવણની વિચારધારા તો તમે જુઓ. મારે એકલાને નથી સદગતિ પામવી, મારે એકલાને ગતિ નથી પામવી. મારી પાછળ આ આખી લંકા છે ને, એ હરિ લંકામાં આવશે ને, તો મારી લંકાનો ઉદ્ધાર થઈ જશે. આ રાવણની વિચારધારા છે. જાઓ, સામાન્ય મનુષ્ય હશે તો લંકામાં ધક્કો નહીં ખાય, પણ જો હરિ અવતાર લઈને આવ્યો હશે તો જરૂર એ લંકામાં ધક્કો ખાશે. કારણ મારાથી ભજન નહીં થાય, ભજન નહીં કરી શકું. રાવણે વિચાર્યું, કેમ ભજન નહીં થાય? કોઈ ભજન મારાથી ભજન નહીં થાય. જુઓ તમે રામચરિતમાનસના એક એક પાત્ર જુઓ, મારાથી ભજન નહીં થાય. કેમ ભજન નહીં થાય? હોય ભજન નહીં તામસ દેહ, મારો તામસ દેહ છે, હું ભજન નહીં કરી શકું. તો જેનામાં તમો ગુણ હોય એ શું કરી શકે? વેર બાંધી શકે. આ રાવણની વિચારધારા, હું ભજન નહીં કરી શકું તો હું વેર બાંધું. જાઓ, જગદંબાનું અપહરણ કરી આવું અને મારો બાપ લંકામાં ધક્કો ખાય, પછી એના હાથે મૃત્યુ પામી અને સદગતિને હું પ્રાપ્ત કરી લઉં. આ વિચાર કરી અને રાવણ ગયો મારીશ પાસે. મારીશને જઈ અને કહ્યું છે, મારીશ, તારે મારી મદદ કરવાની છે. શું? કે તારે મારી મદદ એવી કરવાની છે કે
પંચવટીમાં અયોધ્યાથી બે રાજકુમાર આવ્યા છે. હજી તો રાવણ બોલે ત્યાં મારી છે અને પરિચય આપી દીધો કે રામ ને લખન હશે. કે તને કેમ ખબર? વિશ્વામિત્ર બાપજીના આશ્રમમાં યજ્ઞમાં અમે વિધ્વંસ કરવા માટે બંને ભાઈઓ ગયા હતા. મને ખબર છે. ફણા વગરનું બાણ માર્યું ત્યારનો અહીંયા પડ્યો છું. એ ભૂમિનો ભાર ઉતારવા માટે આવ્યા છે. રાવણે કહ્યું તારે મારી મદદ કરવાની છે, મારે એમના પત્નીનું અપહરણ કરવું છે. મારી છે ખૂબ મનાવ્યું, રાવણ માન્યો નહીં. અને ત્યારે રાવણે કહ્યું મારીશ તું મારી સાથે નહીં આવ તો હું તારી હત્યા કરી લઈશ, તને મૃત્યુદંડની સજા આપીશ. અને મારી છે વિચાર્યું જો જાશ તો ભગવાનના હાથે મૃત્યુ પામીશ, નહીં જાવ તો રાવણ મને મારશે. તો રાવણના હાથે મરવું એના કરતા રામના હાથે મરી અને ભવ પાર થઈ જાઓ. મારી તમે જુઓ રામચરિતમાનસના એક એક સૂત્ર. ભગવાનનું નામ લેશું તોય આપણે મરવાનું છે, નહીં લઈએ તો પણ મરવાનું છે. ધ્યાન રાખજો તમે. હરિનામ લેશું તો પણ મરવાનું છે, નહીં લઈએ તો પણ મરવાનું છે. તો હરિનામ લેતા લેતા મરવું છે કે બસ નક્કી આપણે કરવાનું છે. મારી તૈયાર થયો રાવણની સાથે આવ્યો છે. અને રાવણે એને કહ્યું નથી તારે આ રીતે, પણ મૃગનું રૂપ લીધું છે. મારી છે સુવર્ણનું મૃગ, સોના જેવું સુંદર. માં જાનકી કદાપી એવું ન કહી શકે કે તમે આ મને મૃગને લઈ આવી આપો, પણ એ મૂળમાં જાનકી નથી, એ કેવલ એનો પડછાયો છે, એનું પ્રતિબિંબ છે. અને કદાચ ભગવાનની લીલા પ્રભુ રામને કહ્યું પ્રભુ પેલું મૃગ મને લઈ આવી આપો. એટલે પ્રભુ કહે છે દેવી અહીંયા તો માયાવી અસુરો વિહાર કરતા હોય, ખબર નહીં કોણ કોના રૂપમાં ફરતું હોય. માં માન્યા નહીં. અને પ્રભુએ લખન મહારાજને કહ્યું લખન તો વૈદેહીનું ધ્યાન રાખજે, હું હમણાં જ મૃગને લઈને આવું છું. પ્રભુ ગયા આગળ, મારી જ પાછળ પ્રભુ ઘણે દૂર લઈ ગયા. અને પછી પ્રભુએ જ્યાં કાન સુધી દોરી ખેંચી અને તીર માર્યું છે, મન હે મન પ્રભુ રામનું સુમિરન કરી અને હે લખન હે લખન હે લખન આમ જ્યાં મારી બોલ્યો એ શબ્દ પંચવટીમાં અથડાયા. માં જાનકીએ લખન મહારાજને કહ્યું લખન ભૈયા મને લાગે છે આજે પુત્ર કંઈક મુશ્કેલીમાં હશે. લખન મહારાજ કહે માં પ્રકૃતિ વિલાસ સૃષ્ટિ લઈ હોય, જેની પ્રકૃતિ ભરે અને આ સૃષ્ટિને હતી નહોતી કરી દે એ મારો ઈશ્વર કદાપી મુશ્કેલીમાં ન હોઈ શકે. મર્મ વાક્યો કહ્યા. લખન મહારાજે કહ્યું માં મારી જવાની ઈચ્છા નથી, પણ હું જાઉં છું. માં એક વાત યાદ રાખજે, એક રેખા દોરી છે, યાદ રાખજો. રામચરિતમાનસનું સૂત્ર જુઓ તમે. રેખા દોરી અને કહ્યું માં આ રેખાને તું ઓળંગીશ નહીં. એ રેખા કઈ રેખા છે? મર્યાદાની રેખા છે, એ વૈરાગ્યની રેખા છે. દેવતાઓને વન દેવીને વન દેવતાઓને સૂર્ય ચંદ્રને એનું રક્ષણ આપ્યું છે. એને કહ્યું માં આ રેખાને તું ઓળંગીશ નહીં. જો માં આ રેખાને તું ઓળંગી તો તને ત્રણ લોકમાં કોઈ બચાવી નહીં શકે. જ્યારે જ્યારે આ દેશની દીકરીઓ મર્યાદાની રેખા ઓળંગી છે ત્યારે એના અપહરણ થયા છે. આ દેશની દીકરીઓ મર્યાદાની રેખા ન ઓળંગે. રાવણની તાકાત નથી કે જગદંબા જાનકીનું અપહરણ